આજે ધાંગધ્રા ખાતે ભારતીય જનતા પક્ષના શહેર મંડળ અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે નવા વર્ષની શુભકામનાઓ પાઠવવા માટેનું એક સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં આ વિસ્તારના કર્મઠ આગેવાન પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી અને સંગઠન ક્ષેત્રે અનેક ક્ષેત્રે ધોરા સંભાળનાર શ્રી આઈ કે જાડેજા સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં અને આ વિસ્તારના સનિષ્ઠ લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી પ્રકાશભાઈ વરમોરા અને સંગઠન મંડળના પ્રમુખ ભાઈ શ્રી પ્રજાપતિભાઈની પ્રેરક ઉપસ્થિતિમાં અને અનેક ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓમાં આજે આત્મનિર્ભર ભારતનો સંદેશો આપવામાં આવ્યો છે અને પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે જે રીતે સ્વદેશી ચળવળ છે હર ઘર તરફ હર ઘર અને ઘરે ઘરે આ સ્વદેશી બાબતથી સૌને આવરી લેવા માટેની જે ભાવના એ બતાવી છે એને ચરિતાર્થ કરવા માટે આજે ધાંગધ્રા નગરમાં આ કાર્યક્રમ યોજાયેલો હતો અને એમાં સૌએ ખભે ખભા મિલાવીને એક સંકલ્પ લીધો છે કે આવનારા દિવસોમાં સ્વદેશીને અપનાવીશું અને દેશને ઉન્નતિ તરફ આગળ ધપાવીશું. આજે ધાંગધ્રા ખાતે ભારતીય જનતા પક્ષના શહેર મંડળ અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે નવા વર્ષની શુભકામનાઓ પાઠવવા માટેનું એક સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં આ વિસ્તારના કર્મઠ આગેવાન પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી અને સંગઠન ક્ષેત્રે અનેક ક્ષેત્રે ધોરા સંભાળનાર શ્રી આઈ કે જાડેજા સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં અને આ વિસ્તારના સનિષ્ઠ લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી પ્રકાશભાઈ વરમોરા અને સંગઠન મંડળના પ્રમુખ ભાઈ શ્રી પ્રજાપતિભાઈની પ્રેરક ઉપસ્થિતિમાં અને અનેક ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓમાં આજે આત્મનિર્ભર ભારતનો સંદેશો આપવામાં આવ્યો છે અને પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે જે રીતે સ્વદેશી ચળવળ છે હર ઘર તરફ હર ઘર અને ઘરે ઘરે આ સ્વદેશી બાબતથી સૌને આવરી લેવા માટેની જે ભાવના એ બતાવી છે એને ચરિતાર્થ કરવા માટે આજે ધાંગધ્રા નગરમાં આ કાર્યક્રમ યોજાયેલો હતો અને એમાં સૌએ ખભે ખભા મિલાવીને એક સંકલ્પ લીધો છે કે આવનારા દિવસોમાં સ્વદેશીને અપનાવીશું અને દેશને ઉન્નતિ તરફ આગળ ધપાવીશું.